દાદા ખાચરના ફોઈ સોમબાઈ ગઢપુરમાં જ રહેતા. તેમની પાસે ઘણા રૂપિયા હતા, પણ એમની પ્રકૃતિ લોભી, તે ક્યાંય રૂપિયા વાપરવાનો જીવ જ ન ચાલે. કદી દાન ધર્માદો પણ ન કરે. રોજ દાદા ખાચરના ઘેર રસોડેથી જમી લે, એટલે પોતાને જમવાનો પણ ખર્ચ નહીં. આ વાતની શ્રીહરિને ખબર થઈ. પોતાના ભક્તના સ્વભાવગત દોષને ટાળવા શ્રીહરિ પોતે બહુ જ ચીવટ રાખતા. પ્રભુએ નક્કી કર્યું કે સોમબાઈનો લોભ છોડાવવો પડશે, નહીં તો જન્મારો બગડશે. એટલે એક દિવસ સોમબાને ઘેર જઈ પહોંચ્યા. શ્રીજી મહારાજના પધારવાથી સોમબા તો રાજીના રેડ થઈ ગયા. સાંગામાચી ઢાળી ઉપર રેશમી રજાઈ પાથરી, તેના ઉપર મહારાજને બેસાડ્યા. મહારાજે સોમબાના ખબર અંતર પૂછ્યા કે સોમબા ફૂઈ કેમ છે? શરીરે તો સારું રહે છે ને? હા મહારાજ, તમારી દયા છે. ધીરે રહીને મહારાજે બરોબર સોમબાને વાતનો રંગ ચડાવી હળવેકથી કહ્યું કે અરે હા સોમબા, તમને હું એક વાત કહેવા આવ્યો હતો, એ તો ભૂલી જવાય છે. શું મહારાજ? સોમબા, આપણે અન્નકૂટનો સમયો કરવો છે, પણ પૈસાની સગવડ નથી રહી, એટલે અમે મૂંઝાયા છીએ. હા મહારાજ, પૈસા વિના કાંઈ સમયો થોડો થાય. સોમબા ફઈ, એ તમારું કહેવું સાચું જ છે. અમે એ વાતે જ તમારી પાસે આવ્યા છીએ. અમને થયું કે સોમબા અમને નિરાશ નહીં કરે. શ્રીહરિની વાત સાંભળીને સોમબાને તો હૈયે ધ્રાસકો પીડ્યો. મોં પરનો રંગ ફીકો પડી ગયો. વાતને ચોરતા સાવ નિરાશ વદને ગલ્લા તલ્લા કરતા બોલ્યા, અરે મહારાજ, હું તો રહી એકલપંડી. આવકનું સાધન ક્યાં છે? મારી પાસે તો કશુંય નથી. મહારાજે વિચાર્યું કે આ એમ નહીં માને, જરાક એને રમત રમાડવી પડશે, નહીં તો એ ચમડી તૂટે પણ દમડી નહીં છૂટે. વળી એમ શ્રીજી મહારાજે એનો નિર્ણયો સાચો માને ખરા. એટલે હળવેકથી કહ્યું, સાચું બોલો સોમબા, તમારા ઘરમાં રૂપિયા મળે તો અમને તમારે આપવા ખરા? છે શરત? સોમબાને એમ કે મહારાજને દાટેલા રૂપિયાનો ડાબલો થોડો મળવાનો છે. એટલે બોલ્યા, હા મહારાજ, તમે જોઈ લ્યો, હું તમારી પાસે ખોટું થોડું બોલું. સર્વ સુજાણ શ્રીહરિને તો કણ કણની પળે પળની ખબર હોય. ફઈબાને પ્રતીતિ કરાવવા તરત ભગુજીને બોલાવ્યા. ઓરડાના દક્ષિણ ખૂણે ખોદાવતા 2 હાથ ખોદતા 3000 રૂપિયા ભરેલો ડાબલો નીકળી પડ્યો. ફઈબા સોમબા ફઈ તો ટાઢા બોળ થઈ ઝંખવાડા પડી ગયા. એનો જીવ કપાવા લાગ્યો. અંતરે સુખ ઉડી ગયું, પણ શરતે બંધાયા હોય કશું બોલી શક્યા નહીં. શ્રીહરિએ ડાબલો હાથમાં લઈ કહ્યું, જુઓ સોમબા, આ રૂપિયા તો જીવની સાચી કમાઈ માટે ખર્ચવાના છે, એટલે કોચવાતા નહીં. એ રૂપિયાથી મહારાજે ધામધૂમથી અન્નકોટનો સમયો કર્યો. આ ઉત્સવ પછી પણ શ્રીહરિ જાણે કે હજુ સોમબાનો જીવ ઊંડો ઊંડો ધનના લોભમાં બંધાયો છે. એ ટાળા વિના એનું ભજનમાં ચિત્ત બરોબર રહેશે નહીં. એટલે ફરી વળી એક સમયે સોમબાના ઓરડે આવીને ઓસરીમાં બેઠા. એ વખતે ફાગણ મહિનાના દિવસો અને ઉતાસણીનો સમયો નજીક આવ્યો. મહારાજે ટેલ નાખી કે સોમબા, આજ તો અમને ખૂબ ભૂખ લાગી છે, તમારી પાસે આવ્યા છીએ. તમારી પાસે જે કાંઈ ખાવાનું હોય એ જલ્દી આપો. સોમબા ફઈ તો અમસ્તાય કદી પોતાની રસોઈ બનાવતા નહીં. એટલે બોલ્યા કે મહારાજ, થોડી વાર ખમી જાઓ, ત્યાં હું તમારે માટે થાળ કરાવી લાવું. ના ફઈ, અમારે તો અત્યારે જ ખાવું છે. ઓલા કોઠલામાં તમે અડધો રોટલો વધારી મેલો છે, તે આપો ને. બાળકની જેમ મહારાજે હઠ પકડતા સોમબાએ વધારેલ રોટલો કોઠલામાંથી કાઢી દહીંને રોટલો એક થાળીમાં લઈ આવીને પીરસો. મહારાજને જમતા દેખી સોમબાને થયું કે હમણાં મહારાજ બધો રોટલો જમી જશે. એટલે બટકું ભાંગતા જ મનની ધીરજ ખૂટતા પ્રસાદી સારું સોમબા બોલ્યા, જોજો મહારાજ, બધું ખાઈ ન જતા અમારે માટે પ્રસાદી વધારજો. મહારાજે અડધા રોટલાના સરખા 2 ભાગ કરી 1/4 રોટલો પ્રસાદીનો વધાર્યો અને 1 ટુકડો પોતે જમતા જમતા મૂળ વાત માંડી કે સોમબા, આ ઉતાસણીનો દિવસ હવે નજીક આવ્યો. ફઈ કહે, હા મહારાજ, સમયો તો કરવો જ જોઈએ ને.
હય તો તમે રૂપિયા આપો ખરા. હય તો પોતાની પ્રકૃતિએ બોલી ઉઠ્યા કે અરે મહારાજ, હવે તો હું સાવ ધોયેલ મૂળા જેવી છું. તમે ઓલી વખતે બધા જ રૂપિયા લઈ ગયા, બીજા ક્યાંથી હોય? હસતા હસતા હરી કહે કે સોમબા, ખોટો મોહ રાખો નહીં. અમને બધી ખબર છે, નહીં તો પાછી વાસના રહી જશે. પછી રામાનંદ સ્વામીએ શીતળદાસના ગુરુને અડધા રૂપિયામાં ચોટેલ કણો ડાબલીમાં દેખાડીને કહેલ કે આ તમારા ગુરુ છે. એ સાપનો કણો થઈ પીડ્યા છે. તે મર્યા પછી તેની વાસનામાં કણો બન્યા હતા તેવું થાશે ભાઈ. અરે મહારાજ, પણ મારી પાસે તો થોડી મરણ મૂડી છે. થોડુંક મન છૂટતા સોમબાઈએ કહ્યું, મરણ મૂડી તમારે શા માટે રાખવી પડે છે? નરસિંહ મહેતા કહેતા કે સાચું નાણું મારે શા મળો રે, એમ અમે તો તમને મળ્યા છીએ તો ભરોસો રાખો. આજથી રોજ તમને અમારા થાળની પ્રસાદી મોકલશું. બીજું તમારે જોઈએ શું? અને અમે વચન આપીએ છીએ કે અમારા પહેલાં તમને અમે અક્ષરધામમાં લઈ જઈશું. આ સાંભળતા સોમબાઈ ફઈનું મન હરખી ઉઠ્યું. એ જ પળે ઊભા થઈ ઓરડાના ઓતરાદા ખૂણાને જાતે ખોદીને દાટેલો ડાબલો કાઢીને મહારાજના ચરણે મેલી દીધો. એ વખતે મહારાજે ડાબલો ખોલી રૂપિયા ગણ્યા તો પૂરા 5000 હતા. મહારાજે એ રૂપિયાથી ઉતાસણીનો સમયો અને રંગોત્સવ ધામધૂમથી કર્યો અને ઉતાસણીના અગ્નિમાં સોમબાનો લોભ હોમ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.